બોલો ગણપતિ દાદાની જય. ઓમ ગંગ ગંગ ગણપતિ નમઃ. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાનની જય. ઓમ વિશ્વકર્મણે નમઃ. વિશ્વકર્મા પાહિ મામ શરણાગતમ. બ્રાહ્મણો ત્વાદિતા લોકા તત્વચરિતારતા સદા દીવાન દીર્જનમ કદા દુઃખમ શ્રુતમ નૃત્યમ નુલે વિરે. આજની આ ધર્મસભામાં આપણે વિશ્વકર્મા પુરાણ અધ્યાય 4 દ્વારા પ્રભુની અનેક અકળ લીલાઓમાંનો એક અંશ સમજવાનો પ્રયત્ન કરીશું. ધર્મ આધારિત કથનો એ સત્યનો આત્મા છે, એ અચૂક યાદ રાખજો. આપણા આ ચેતનવંતા શરીરમાં આત્મા બિરાજેલ છે ત્યાં સુધી તમામ કાર્યો, તમામ કર્મો વાણી દ્વારા તથા શરીરના અંગો દ્વારા આપણે કર્યા કરીશું. પરંતુ જે ક્ષણે આત્મા આ દેહમાંથી સ્થાન ભ્રમણ કરશે તરત જ દેહ નાશવંત થઈ જશે. એટલે દેહમાં આત્મા છે તેમ દરેક સત્યમાં ધર્મનો અંશ સમાયેલ છે, પ્રભુનું અકળ લીલાનો અંશ સમાયેલ છે. પરિણામે હંમેશા સત્યનો વિજય થાય છે. તેથી સત્યમેવ જયતે સમસ્ત ભારત વર્ષમાં પ્રચલિત છે, જીવનશૈલીમાં વણાયેલ છે. હજારો વર્ષ પહેલાં બ્રહ્માંડનું સર્જન કરનાર સર્જનહારા વિશ્વકર્મા પ્રભુ તેમણે બ્રહ્માંડના સરળ સંચાલનના નિયમો અનુશાસન મૂકેલા. તે મુજબ જીવોની ઉત્પત્તિ તથા તેનું પોષણ, ત્યારબાદ વિનાશની પ્રક્રિયા નક્કી થયેલ. તે અનુશાસિત કાર્યપદ્ધતિ થતી હતી અને થતી રહેશે. આજની આ ધર્મસભામાં આપણે પ્રભુના રચાયેલ અનુશાસિત પદ્ધતિના ઉલ્લંઘન, મૈથુન સૃષ્ટિના નિર્માણ પછી સમયાંતરે થવા માંડેલ, તેને પરિણામે પ્રભુની અકળ લીલાના કાર્યોમાં માનવ સહેજ વિક્ષેપ આવવા માંડ્યો. પરિણામે આજે આપણે ધર્મનો પ્રચાર કરતા સંતો, મહાત્માઓ, તેમાંથી ઉદ્ભવેલ સંપ્રદાયો દ્વારા વેદ, ઉપનિષદ, પુરાણ, ધર્મકથાઓ, ધર્મ આધારિત વ્રતો, સ્તુતિ, તપ, યજ્ઞ વગેરેથી પરિચિત થયા છીએ. સૂતજી બોલ્યા, હે ઋષિમુનિ, હે મુનિવરો તથા ધર્મપ્રિય સભાપતિઓ, સંતશ્રીઓ, ઉપરોક્ત સરળ વાણીમાં મેં જે ધર્મ કથન કર્યા છે તેના પર્યાયમાં વિશ્વકર્મા પ્રભુની અકળ લીલા કેવી રીતે સમાયેલ છે તે હવે આપણે સરળતાથી સમજીશું. હે મુનિશ્રીઓ, હે મુનિવરો, હંમેશા તત્વચિંતનમાં રત રહેનાર મનુષ્યો કે જેઓ બ્રહ્મથી ઉત્પન્ન થયેલા, તેમને ક્યારેય ભૂખ, તરસ, અપમૃત્યુનો ડર રહેતો નહીં. તેમજ તેમને કોઈપણ પ્રકારનો રાગદ્વેષ, માનસિક તણાવ, ઉદ્વેગ વગેરે થતા નહીં. બ્રહ્માજીથી વિશ્વકર્મા પ્રભુ દ્વારા બ્રહ્માંડના સર્જન પામેલ જીવો સમયાંતરે શિવ ભગવાન દ્વારા વિનાશની પ્રક્રિયામાં જતા વિશ્વકર્મા પ્રભુજીને સતત સર્જનની પ્રક્રિયામાં રત રહેવું પડતું હતું. આ વિટંબણામાંથી સરળ માર્ગ રૂપે પ્રભુએ તેમની અકળ લીલા દ્વારા મૈથુન સૃષ્ટિનું નિર્માણ કર્યું. ફરીથી વિશ્વકર્મા પ્રભુ મહાશક્તિના તપમાં લીન થઈ ગયા. મૈથુન સૃષ્ટિનો ધર્મ યુગાંતર સુધી પ્રભુના અનુશાસિત પદ્ધતિ દ્વારા ચાલતો રહ્યો. કાળક્રમે મૈથુન ધર્મ આધારિત પ્રજોક્તિનો મુખ્ય ધ્યેય બદલાતા તે ગૌણ થઈ ગયો. માનવો ફક્ત મૈથુન પ્રકૃતિ દ્વારા પ્રજાની ઉત્પત્તિનું કાર્ય મુખ્ય કરી દીધું અને ધર્મ આધારિત મૈથુન કાર્ય ગૌણ થઈ ગયું. પરિણામે ધર્મથી ચલિત થયેલ માનવો દ્વારા પ્રજોક્તિનું કાર્ય સંપન્ન તો થયું, પરંતુ વાતાવરણ,
પ્રદૂષિત થવા લાગ્યું. સંયમિત મૈથુન ધર્મ ક્ષીણ થઈ ગયો. માનવોની મૈથુન વિકૃતિ વધતી ગઈ, પરિણામે ધર્મ નષ્ટ થવા લાગ્યો. ધર્મથી જે માનવો ચલિત થઈ જીવન જીવે છે તેમને હંમેશા સુખ, દુઃખ, તાપ, તૃષ્ણા જેમાં સંતોષ જ થાય નહીં. રાગ, રોગ, તણાવ, અશાંતિ વગેરે અનેક પ્રકારની ઉપાધિઓ અનુભવવા મળે છે. અને આ મૈથુન ધર્મથી વિચલિત થઈ જે માનવ સમુદાય અસ્તિત્વમાં આવ્યો તે અનેકો વર્ષો સુધી આ પ્રકારની યાતનાઓમાં જીવન પસાર કરતાં કરતાં થાકી ગયા. આ તણાવ, સુખ, દુઃખ, તાપ, તૃષ્ણા, રાગ, રોગ વગેરેમાંથી મુક્તિ મેળવવા ફરીથી તપમાં લીન થયેલ સૃષ્ટિના સર્જનહારા એવા વિશ્વકર્મા પ્રભુજીનું તપ આરંભ્યું. આ તપ સગુણ પ્રકારનું તપ હતું, કારણ કે દુર્ગણોથી મુક્ત થવા તપ આરંભેલ. તેથી આ સગુણ તપ કરતા માનવોના તપથી અતિ કૃપાળુ એવા વિશ્વકર્મા પ્રભુ તેમના ઉપર પ્રસન્ન થયા. તેમની વ્યથાપૂર્ણ જીવનશૈલી જાણ્યા પછી પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુજીએ તેમને સ્વર્ગમાંથી કામધેનુ ગાય, કલ્પવૃક્ષ, કલ્પલતા અને કાયાકલ્પ જેવા દેવતાઈ કૃપા રૂપી પ્રસાદી આપી મૈથુન સૃષ્ટિમાં રાખતા મનુષ્યોને તમામ માનવો ફરીથી હૃષ્ટપૃષ્ટ સચ્ચિતાનંદ આનંદમાં આવી ગયા અને પ્રભુની ઈશ્વરની આરાધનામાં લીન થઈ ગયા. ફરીથી ધર્મ આધારિત મૈથુન સૃષ્ટિના અનુશાસનમાં આવી ગયા. યુગો ઉપર યુગો વીતતા ગયા. મૈથુન ધર્મ દ્વારા સૃષ્ટિનું સર્જન વિસર્જન સમયાંતરે વ્યવસ્થિત ધર્મ આધારિત અનુશાસન મુજબ ચાલતું રહ્યું. ફરીથી કાળક્રમે માનવો ઈશ્વરની પ્રસાદી રૂપ મળેલ કલ્પવૃક્ષ, કામધેનુ ગાય, કલ્પલતા, કાયાકલ્પ જેવા ઈશ્વરીય પ્રસાદો દ્વારા કોઈપણ જાતના પરિશ્રમ કર્યા વગર જ સુખો ભોગવતા થઈ ગયા હતા. પરિણામે મનુષ્યો ફરીથી ભોગ, વિલાસ, બેફામ ઉપયોગ કરતાં જ મૈથુનમાં રત રહેવા લાગ્યા. ધર્મ આધારિત મૈથુન કર્મની પ્રભુ અનુશાસિત કાર્ય પદ્ધતિને ફરી ભૂલી ગયા. આ માનવો પ્રભુને ભજવાનું, સ્મરણ કરવાનું પણ ભૂલી ગયા. અરે એમ કહો કે ધર્મને જ ભૂલી ગયો અને સંપૂર્ણ અધર્મી બની ગયો. ફક્ત સ્વ એટલે પોતાનામાં જ રાચતા રહેતા માનવો મનુષ્યોમાં સ્વકર્મમાં ખોવાઈ ગયા. પરિણામે દેવી પ્રસાદ રૂપ મળેલ કલ્પવૃક્ષ, કામધેનુ ગાયા વગેરે દેવી પ્રસાદો મનુષ્યોના સમૂહમાંથી કાળક્રમે અદૃશ્ય થઈ ગયા. ફરીથી માનવ આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે અનેક પ્રકારની યાતનાઓમાં રીબાવા લાગ્યો. દરેક મનુષ્ય પીડામાં જીવન વ્યતીત કરવા લાગ્યા. મુક્તિનો કોઈ માર્ગ તેમને દેખાયો નહીં. મનુષ્યોની કામ કરવાની શક્તિ, વીર્ય શક્તિ, ધર્મ શક્તિ, મૈથુન શક્તિ ક્રમે ક્રમે ક્ષીણ થવા માંડી. મૈથુન સૃષ્ટિનું ચક્ર જે પ્રભુ અનુશાસન મુજબ હતું તે અટકી જવા માંડ્યું. સમગ્ર બ્રહ્માંડ સર્જનની પ્રક્રિયામાં અટવાઈ ગયું. પરિણામે સમગ્ર બ્રહ્માંડમાં એક જબરજસ્ત હાહાકાર મચી ગયો. ખુદ બ્રહ્માજી તપલીન હતા, તેમનું આસન પણ હાલન ડોલન થવા માંડ્યું. કારણ કે સર્જનહારાનું કામ સર્જન અને વિસર્જનહારાનું કામ વિસર્જનનું હતું. સર્જનની પ્રક્રિયા મૈથુન સૃષ્ટિ દ્વારા જે અનુશાસિત થયેલી હતી તે કાળક્રમે ક્ષીણ થતાં અંત તરફ જઈ રહી હતી. પરિણામે બ્રહ્માજીનું
આસન હલમડોલમ થઈ ગયો. તપમાંથી જાગૃત અવસ્થામાં બ્રહ્માજી આવે છે. જાગૃત થતાં જ સમગ્ર બ્રહ્માંડને હાલનડોલન થયેલું જોતા ફરી નેત્રો આંતરચક્ષુઓ ખોલી બ્રહ્માંડના હાલનડોલનના કારણો સમજવાનો પ્રયત્ન શરૂ કરતા બ્રહ્માજીને ત્વરિત ખ્યાલ આવ્યો. અહીં જુઓ